હેલો ગાઈસ, ફાઇનલી મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને ગાઈસ આજનો બ્લોગ ચાલુ થાય છે આપણો 7:30 અને ગાઈસ આપણો સનરાઈઝ થઈ જશે. એ તો એ દેખાય ગાઈસ, તમને સનરાઈઝ દેખાતો હોય તો ગાઈસ ફાઇનલી આપણો રાતે બ્લોગ ચાલુ કરી દીધો છે. અને ગાઈસ આજે થઈ છે લાભ પોચમ. તો ગાઈસ પહેલાં તો લાભ પોચમ તમારા બધાનું પ્રગતિ થાય એના માટે કહેવાય. આવ્યું તો ખબર નહીં, પણ અગરબત્તી કરીશું આપણા કોક મહારાજ. ગાઈસ આપણે આજે મંદિર જો ગાઈસ આ રહી આપણા કોક મહારાજનું મંદિર. તો થોડો કચરો બચરો પડે છે, તો પહેલાં સાફ કરી દઈએ, પછી અગરબત્તી થોડી પેલી કરી દઈએ. ચાલો ગાઈસ આપણો સાફ કરી દઈએ, તમે જોઈ લો. તો ગાઈસ પહેલાં વાળી દઈએ, સરખું કરી દઈએ બધું. તો ફાઇનલી ગાઈસ આપણે પૂજા તો કરી દીધી. અને ગાઈસ આજે લાભ થાય એવું કરવું પડશે. તો ચલો ગાઈસ મને બતાવ કરા તો લાભ થાય એના માટે તો શું. તો ગાઈસ આજે આપણો રૂવેણ છે આપણો અહીંથી સનરાઈઝ તમે જો ગાઈસ, ચલો મસ્ત દેખાય તો આટલો આસો પહેલાં. ચલો ગાઈસ આપણે રૂવેણની ત્યાંથી કોથળી. તો ગાઈસ ફાઇનલી આપણે જઈને કોથળી લઈ રૂવેણને. અને ગાઈસ આપણા આર્યન ઘઉં હમણાં મોડા સાળવાના છે. પેલા જીવડો પડે છે, એટલે થોડો પેલો હરખો થઈ છે એટલા માટે. અને ચલો ગાઈસ રૂવેણ માટે જઈને કોથળી લઈ આવ, બ્લોકમાં બનાવ્યો એટલે હું કોથળી લઈને આવું ત્યાં સુધી. ચલો ગાઈસ. તો ગાઈસ ફાઇનલી જઈને કોથળી લઈ આવ્યા તમે જુઓ, આ રે કોથળી. તો ચલો ગાઈસ આપણે મુહૂર્ત કરી દઈએ વેણવાનું. કાચા લાભ પોચમ થઈ જાય તો લાભ પોચમને બધા મુહૂર્ત જ કરે. તો આપણે થોડું ઘણું આટલી 2-3 ઓળો વેણી લઈએ એટલે મુહૂર્ત થઈ જાય. બીજું ગાઈસ પેલી બાદ તો લીલાછમ કપાસે આમાં કા ઉકાઈ જાય. તો ચલો ગાઈસ આપણે મુહૂર્ત કરી દઈએ, પછી બીજી વાત. ચલો ગાઈસ આપણે વેણવાનું ચાલુ કરીએ મુહૂર્તનું લાભ પોચમનું. ચલો ગાઈસ. અને ગાઈસ આપણું મંદિરે હા પેઢા ઉપર જ તો જોઈ છો તમે. તો ચલો ગાઈસ ચાલુ કરશું. તો ગાઈસ સાચું પહેલું મુહૂર્ત ભોગા મહારાજના મંદિરમાં જઈને લઈ આવીએ ડાયરેક્ટ. મુહૂર્ત થઈ ગાઈસ આપણું મંદિર મુહૂર્તનું મેળ લીધું. અને હવે કોથળીમાં નાખી દઈએ. આપણા કોથળીમાં ઉટકા થઈ જાય ગાઈસ. તો આ નાખી કોથળી એટલે ગાઈસ મુહૂર્ત થઈ ગયું ફાઇનલી. અને ગાઈસ ફાઇનલી હવે થઈ ગયા 8 વાગ્યા જ ફાઇનલ. તો 8 વાગે મુહૂર્ત કરી લઈ લઈએ. ચલો
કોણ લે રે છે ભાઈ આવું બોલો બસ કિલો ડુંગળી જલ્દી આગળ એટલે આટલું બધું જોઈને પાછળ કરવાના 8 કિલો કે છે 5 કિલો હા 1 કિલો 5 કિલો વિચારવાનો મજા નથી આઈનું 20 કિલો ના તો પડતી ખાલી ના ના અગ્રનો આવે છે તમે દેખો જે આવે છે આગળ ઉતારજો તો ગાઈસ આપણે આવી ગયા તો દાસર પાછા મંદિર જોઈ શકો અને આપણે બે ભાઈ ડાયરેક્ટ Siapa? Hei, ini agak jauh. Alah, nah bentar ini udah apa bu? Apa? Ini halu boleh. Alah, aku lihat ni, tu best. Mana? Saan to salon sa inyo. Shade ulit.
તને કહું એવા પડે. હવે તું બજારમાં કટ્ટું લઈને જોય હા બીજું સારું બસ તને હા તો પછી એટલા રાખે તાણ એ રિસ્કોને હું ઊભો થઈને પાટો મેળો જોર તોણી બે થાય થોડા દેખાલ થઈ તાણી એક્ટિવ આવે છે તો કયો બધું આમ દબાવા એની ચોરી ના નહીં હાલ બીજી બચ્ચા ઉભી રહે તો હેલો ગાઈસ ફાઇનલી આયા હતા ગાઈસ દાસદ દર્શન કરવા માટે અને ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો તમે જુઓ ગાઈસ રોડ તો પલળી રહ્યો છે હવે આપણે પલળી રહ્યું રાગ કાંદા એક્ટિવા ચલાવતા તો દાસદની ભાઈ ગાઈસ હેડે છે ઘેર રિટર્ન આયા તો ગાઈસ વહેલા પણ થોડું કોમ હતું એટલે થોડું લેટ હેડે તો ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો વરસાદ થઈ ગયો ના ચાલુ છે ભાઈ દાસદ ગાર મસ્ત તમે જો ખાલી સુપર સારું છે ને આપણે એક્ટિવાય સારું છે આવો ને આવો વરસાદ કઈ ચાલુ રહે આપણે પલળી જવાના ફાઇનલી આવું તો હસીશું ગાઈસ વના પછી આપણો ગામ આવશે સુંઢિયા પછી આવશે વડનગર પછી વડનગર સાવલિયા ગાઈસ આપણું ગામ સાવલિયા જ છે એટલે ગાઈસ લોકેશન તમે જોવા ખાલી અત્યારનું વાતાવરણ એકદમ શુદ્ધ રિઝલ્ટ છે એટલું મસ્ત ગાજે આપણે વાતો કરે એટલા નહીં આવતું હા કારણ બીજા હાથ જોવા ખાલી ગાઈસ એક ભાઈ જરા થોડો વળો આવી રહ્યો છે તો ગાઈસ આપણે ભાઈ જરા ગાળોમાં આતા થઈ જઈએ છીએ સ્પીડ થઈ ગાઈસ ફોટો તો ખાલી આ ફોટો અત્યારનું વાતાવરણ એકદમ પણ લાગે ગાઈસ આ રસ્તા પર આ તો સાધન બહુ દોડે છે તો દોડતા સાધન બહુ દાડો કોઈ કેવું નહીં આવું આપણા લોકો ચલો ગાઈસ અરે તમને બોલા તો હેલો ગાઈસ ફાઇનલી સૂર્યા ગામ આવી રહી છે અને ગાઈસ ડેટા બેટા બધું મળે છે સૂર્યા ગામ આવી છે તમને બતાવું ગાઈસ થોડી વાર ખાલી બજારો મારા બ્લોગમાં તમને બતાવી દઉં એટલી વારમાં ગાઈસ આવી ગઈ સૂર્યા ગામ ડેટા પ્રખ્યાત શું હોય બીજું કપી નહીં પ્રખ્યાત બધું રાજા પામ ને બીજું ડીઝલ કે રીઝન તે બધો પામ જ આવી જાય સુંઢિયામાં દિવાળી પર ડેટા આરેન ચોકડી પર એ ચોકડી પર જ બહુ વેચવાય ગાઈસ આ અંદર કોમરી ને આ ગેટો નીથી અંદર જો ને તો અંદર બધું કરતી પણ ડેટા બધું ફેક્ટરી છે ફેક્ટરી ના કહેવાય ડેટાનું મારા આવી પેલી રે કે આપણે થાય જો બંકો હા બંકો ગાઈસ ફાઇનલી આવી ગયું સુંઢિયા હાલ સુંઢિયાથી ડાયરેક્ટ સીધા વડનગર ખાલી બ્લોકમાં બન્યા રહેજો ગાઈસ તમે
ગયા રિક્ષામાં. ચલો ગાઈસ તમે થોડી વાર રહી મળીએ ત્યાં સુધી આપણો બ્લોકમાં બન્યા રહે. જગાપુરા આવ્યા હતા અને ગાઈસ એ નદીનો ઇલાકો છે થોડો ઈકણ ઊભા રહ્યા હતા. એ નાળો છે ઈકણ એમાં ગાઈસ માછલો જોવા મળે. તમને બતાવો ગાઈસ પહેલાં તો જુઓ તમે જોવા ગાઈસ માછલો જો ગાઈસ માછલો દેખાય તમને. હા ગાઈસ માછલો મોટો મોટો દેખો ને ગાઈસ તમને પેલો એક મોટો માછલો રહ્યો ગાઈસ. જો ઝૂમ કરી બતાવું તમને. આ રહ્યો ગાઈસ 500 નો હશે, કિલોનો જ નહીં હોય. પણ ગાઈસ ફાઇનલી માછલો તમને બતાવ્યો. હવે ફોટો બોટો ક્લિક કરવો છે એટલે આપણે બ્લોક કટ કરું છું ત્યાં સુધી આપણા બ્લોકમાં બન્યા રહો ગાઈસ. ચલો ગાઈસ પહેલી બાત તો તમને માછલો બતા આમાં ગાઈસ તમને સાપ બતાવું ગાઈસ. તમને બતાવું ઝૂમ કરી જો ગાઈસ. આપણે સાપ જોયો તો ગાઈસ પેલું પાણી દેખાય એ જો પહેલાં. હા તો ગાઈસ જો સાપ કઈ માછલો ખાવા માટે ડાખો પાળે છે. હવે બંધ કરી દીધી ડાખ ભાઈ. માછલો ખાઈ કઈ ગાઈસ પેલો રહેતો તો કાંઈ દેખાય તમારે ચોકન કાંઈ માછલો હોય કાંઈ સાપ તો હોય જ. એટલે એ તો નક્કી જ છે કે જો માછલો હોય કાંઈ સાપ ખાવા માટે હોય જ. પેલી બાદ ગાઈસમાં પેલી સાઈડ માછલો છે ને અમારે સાપ છે. તો કાંઈ નાનો માછલો આવે ને જે એરો ખાવા માટે ગાઈસ સો આ પાણી સોણ શું કર્યું. હા આમ છે હલ્યો ગાઈસ જોયા એ ગાઈસ શું કરે શું કરે. હેડો ગાઈસ હવે પાણી મન થઈ ગયો. ખબર પડી જાય કે જોઈ રહ્યા છે એ હયાન થઈ ગયું. જો એ તો ગાઈસ અંતાઈ ગયો પણ આપણા ઘેર જઈને અંતાઈ ગયો. તો ગાઈસ આપણા બ્લોકમાં બન્યા રાખો તો ચલો ગાઈસ. તો હેલો ગાઈસ ફાઇનલી આવી જાય આપણા વડનગર. તો ગાઈસ આપો સુઈ લેતો હતા ગાઈસ આયા તોરણીયો વલ્લો. જોઈને પેલી રે વળવાના તો તેમ બોલું જ છે. તો જો ગાઈસ આયશા તોરણીયા વલ્લા. ગાઈસ મોટા તવા બતાવું તમને. આ જ ઘર મારું પગનું જમીન જેવું બને છે તે તો ખબર એવું બને છે. આ ગાઈસ હાફ હાફ નહીં ગાઈસ મોટા તવા સરકાર આ ફાટ્યા ખાઈશ. એક્ટિવામાં મજા જ આવી. એક હાથે બાઇક ચલાવે ને એક હાથે બ્લોગિંગ કરવાની એક નંબર મજા આવી જાય. તો હેલો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા સમેળા. અને ગાઈસ તમને બતાવી દઉં આપણો વડનગરનો નજારો ગાઈસ આટલે છે. તો ગાઈસ આ રહ્યું મ્યુઝિયમ. અરે ગાઈસ આપણા વડનગરનું ઘડિયાળ ટાવર. અને ગાઈસ આમાં રહી પેલી બાદ સિવિલ. ગાઈસ આ રહી તળાવ. અને ગાઈસ આ રહ્યા આપણે ગાઈસ પોતે. અને ગાઈસ અત્યારનો
અહીંયા રહેવાનો ટાઈમ છે ને પૂરો થઈ જાય એટલે આપણે વધારે હતા નહીં. જો ગાઈસ આપણે આ લાઈન દેખાય ને એ લાઇટિંગ ગોઠવી છે અને ગાઈસ અકણ ફુવારા ગોઠવ્યા તમને બતાવી દઉં. જો ગાઈસ પેલા રહ્યા ફુવારા, આ રહ્યા ગાઈસ ફુવારા. અરે રાતે ચાલુ કર્યું છે, હાલ તો નહીં કરતા, કોઈક હોય ને એટલે ચાલુ કરી દઈશ. અને ગાઈસ મેં આ રહ્યું અંદર મંદિર. જો ગાઈસ નજારો ખાલી એકદમ. જો ગાઈસ આ બંકો બેઠો છે. જો ગાઈસ એમને બે એક મસ્ત ફોટો પાડતા ગાઈસ. જો ગાઈસ ખાલી નજારો. અને ગાઈસ આ મ્યુઝિયમ કાલે જો શું દેખાય છે. આટલું નજીક છે ગાઈસ પણ કદી અમે જતા નહીં ગાઈસ. હું અંદર પબ્લિક તમને બતાવું ગાઈસ ઝૂમ કરીને. જો ગાઈસ કેટલી પબ્લિક રખડે જો. અહીં દેખાય ગાઈસ જોઈ સીડીઓ જેવું દેખાય. ચલો ગાઈસ આપણે થોડી વાર મળીએ ત્યાં સુધી આપણા બ્લોગમાં બન્યા રહેજો. ચલો ગાઈસ. ગાઈસ સાબલે આવી જાત તો ઘેર પાછા ગામમાં આવ્યા છે. હવે ઘેર જવું ગાઈસ. સારા કાળીમા મંદિર. હા ગાઈસ જો ગાઈસ કાળીમા મંદિર ઝગમગ થઈ ગઈ છે. જો દેખાતું હોય અને આવ્યું સાબલિયા સ્ટોપ. તમને બતાવો ગાઈસ સાબલિયાનું બોર્ડ. સારા જો ગાઈસ સાબલિયાનું બોર્ડ. તો હેલો ગાઈસ ફાઇનલી આપણે ઘેર આવી ગયા છે. અને ગાઈસ અત્યારના વાગે છે 8 અને ગાઈસ તમને કહી દઉં કે આ બ્લોગને અહીંયા આપણે એન્ડ કરી દઈએ છીએ. આપણે ફાઇનલી જમી લીધું છે ગાઈસ. હવે આપણો બ્લોગને એન્ડ કરવાનો બાકી રહી ગયો. તો ગાઈસ ચલો ગાઈસ આ બ્લોગને એન્ડ કરીએ. તો ગાઈસ આપણો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ફાઇનલી કરી જ દેજો. ચલો જલ્દી નહીં એન્ડ કરી દઈએ. બાય, થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.